સ્વ અધ્યયન પોથી ગણિત ધોરણ 4 પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર. હવે દાખલા નંબર 1. એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે. અહીં વિદ્યાર્થીઓને ગોઠવણી એવી રીતે કરેલ છે કે જેથી દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન. જો દરેક હારમાં 5 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી હાર બનશે? તો અહીં આપણે ઘડિયા શીખવાના છે ને કુલ 30 વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થીને 5 હારમાં આપણે ઊભા રાખવાના છે. એટલે આમ આ પહેલી હારમાં 5 એટલે આ 5 બનશે. આ બીજી હારમાં એમ કુલ આપણે 5નો ઘડિયો બોલતા જઈએ તો 5 એકા 5 10 15 5 ચોક 20 5 5 25 અને 5 છક 30. એટલે કુલ કેટલી હાર બનશે? 1 3 4 5 અને 6. એટલે 5 ગુણ્યા 6 કરીએ ત્યારે 30 થાય. આમ 6 હારમાં 5 વિદ્યાર્થી હોય, 6 હારમાં 5 વિદ્યાર્થીઓ હોય તો કુલ 30 વિદ્યાર્થીઓ હોય. એટલે 30 બરાબર, તો અહીંયા આપણે ઘડિયો બોલવાનો છે 30. તો 6 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 6. જો હવે 30 બરાબર 6 ગુણ્યા 5 કરીએ તો 6 હારમાં 5 વિદ્યાર્થીઓ હોય. એટલે અહીં માનો કે આપણે 6 હાર છે, 5 વિદ્યાર્થીઓ છે, એટલે 6 હારમાં 5 વિદ્યાર્થીઓ. એ જ રીતે 5 ગુણ્યા 6 કરીએ તો 5 હારમાં. હવે 2 નંબર, કોષ્ટક પૂર્ણ કરો. પુનરાવર્તિત સરવાળો શબ્દોમાં અને ગુણાકારમાં. 2 + 2 + 2 એટલે અહીં 2ના 3 ગ્રુપ, એટલે કે 1 2 અને 3 ગ્રુપ છે, એટલે કે 6. તો આ 2ના આપણે 3 ગ્રુપ બનાવ્યા તો 6 થાય, એટલે કે 3 ગુણ્યા 2. એટલે જે ગ્રુપ છે એ આ 3 છે અને જેટલાના છે તો અહીં બીજા નંબરમાં 7 + 7 + 7 તો 7 છે. તો 7ના 4 ગ્રુપ, તો 7ના 4 ગ્રુપ એટલે 7 ચોક 28. એટલે આ જે ગ્રુપ છે એ આપણે આગળ લખવાના છે. તો 4 ગુણ્યા 7 બરાબર 28. એ જ રીતે 3 નંબર, 8 + 8 + 8 એટલે અહીં 8ના 3 ગ્રુપ છે, એટલે 8ના 3 ગ્રુપ એટલે 8 × 24. તો અહીં 8 ગુણ્યા 3 બરાબર 24. એ જ રીતે અહીંયા 4 નંબરમાં 1 2 3 4 ને 5, તો 9ના 5 ગ્રુપ છે. તો 9ના 5 ગ્રુપ એટલે 9 × 5 = 45. એટલે 9 ગુણ્યા 5 બરાબર 3 નંબર. ભાગાકાર હંમેશા કુલ વસ્તુઓથી થાય છે અને તે કુલ વસ્તુઓને સરખા નંબરના ગ્રુપમાં વિભાજિત કરવી. જેમ કે કુલ 18 લખોટી છે, તેને 3 લોકો વચ્ચે સરખે ભાગે વહેંચવી છે. તો 3 સરખા ગ્રુપ બનાવતા દરેક જણને 18/3 બરાબર 6 લખોટી મળે. આ રીતે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા કુલ સંખ્યા આપી છે 3. એમ 3ના કુલ 4 ગ્રુપ એટલે 3 ગુણ્યા 4 એટલે 12 થાય છે. કુલ સંખ્યા અહીંયા 12 થાય છે. અહીં સરખા ગ્રુપ કર્યા છે આ જ વસ્તુના, તો 4ના ગ્રુપ કર્યા છે. 4ના કુલ 3 ગ્રુપ કર્યા છે. એટલે અહીંયા જો આ એક ગ્રુપ, આ 2 ગ્રુપ અને આ 3 ગ્રુપ. તો અહીંયા ભાગાકાર જે કુલ છે એને આપણે જેટલા સરખા ગ્રુપ કર્યા છે એટલા વડે ભાગવાના. તો અહીંયા કુલ 12 છે, તો 12ને 4 વડે ભાગીએ એટલે એનો જવાબ આપણને આ 3 મળે. બીજો દાખલો, તો અહીંયા કુલ સંખ્યા શોધવાની છે આપણે. તો 1 2, તો અહીંયા કુલ સંખ્યા આપણને 14 મળે છે. હવે 2ના સરખા ગ્રુપ કરવાના છે. આ જે આપણને 14 મળ્યા છે તો 14/2 કરીએ એટલે આપણને 2ના સરખા ગ્રુપ 7 7 થાય. તો આમ આ રીતે અહીંયા એક 7 સંખ્યા થશે. એ જ રીતે આ બીજી પણ 7 થશે. એટલે 7 7ના 2 ગ્રુપ થાય. તો આમ ભાગાકાર આપણો થશે 14/2 બરાબર. તો અહીંયા બીજી સંખ્યા આપણે શોધીએ ચોરસની. તો કુલ સંખ્યાઓ છે 20. તો 5ના સરખા ગ્રુપ કરવાના છે. તો 20ને 5 વડે ભાગીએ તો 4 ગ્રુપ થશે. તો એમ અહીંયા 5ના સરખા ગ્રુપ આપણે આ રીતે કરીશું. તો આ 1 આ 2 આ 3 અને 4, 5ના 4 સરખા ગ્રુપ થાય છે. એટલે 20/5 તો આપણો જવાબ 4 આવે. 4 નંબર, ચોરસ મોટા ખાનામાંથી સંખ્યા પસંદ કરી જવાબ લખો. તો ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર બહાર થાય. તો આપણે હવે ઘડિયો બોલીએ. તો
તો 2નો ઘડિયો બોલીએ તો 2 તરી 6 થાય, પરંતુ 2 6 12 એટલે 2 અને 6નો ગુણાકાર 12 થાય. એ જ રીતે 28 જવાબ લાવવો છે તો આપણે કયા બે અંકોનો ગુણાકાર કરીએ તો 28 આવે? તો 3 ચોક 12 થાય છે, 3 સિત્તા 21 થાય, પણ 4 સિત્તા 28 એટલે અહીંયા 4 અને 7નો ગુણાકાર 28 થાય, એટલે 4 × 7 બરાબર 3 નંબર. અહીં ભાગાકાર કરવાનો છે સંખ્યાનો અને જવાબ 8 લાવવાનો છે. તો 8 આવે તો અહીંયા આપણને 2 અને 16 છે, તો જો 2નો ઘડિયો બોલીશું તો 2 8 16 થશે, એટલે આપણે કુલ જે સંખ્યા છે 16 છે, તો એને આપણે 2 વડે ભાગીએ તો જવાબ 8 આવે. એ જ રીતે 4 નંબર, ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો તફાવત 1 થાય તો બાદબાકી તફાવત, એટલે તો અહીંયા આપણે 4 ઓછા 1 3 કરીએ એટલે 1 જવાબ આવે, એટલે 4 ઓછા 3 તો તફાવત 1 થાય. 5 નંબર, 2 ઘડિયાનો ઉપયોગ કરી ઘડિયો બનાવો. તો અહીંયા 5નો ઘડિયો આપ્યો છે, ઉપર ઘડિયા લખી દીધા છે, 5 એકા 5, 5 દુ 10 આ રીતે, અને અહીંયા નીચે એનો જવાબ આપ્યો છે 5 એકા 5, 5 દુ 10. એ જ રીતે અહીંયા આમ 5, અહીંયા 4નો ઘડિયો લખ્યો છે, 4 એકા 4, 4 દાન 40, એનો અહીંયા જવાબ આપ્યો છે નીચે 4 એકા 4, 4 દુ 8. તો આ જે જવાબ આવે છે 4 અને 5, આ બંનેનો સરવાળો અહીંયા 9 થાય છે. 5 + 4 બરાબર 9, એટલે આ બેનો સરવાળો અહીંયા 9 આવે છે. તો 5 એકા 5 અને 4 એકા 4 એટલે 5 + 4 બરાબર 9. એ જ રીતે 5 × 2 એટલે 10, 4 દુ 8 એટલે 10, એટલે 10 અને 8 18, એટલે આ બેનો સરવાળો છે. તો એનો જવાબ અહીંયા આ રીતે. તો આપણે એ જ રીતે અહીંયા 2 ઘડિયાનો ઉપયોગ કરીને 15નો ઘડિયો બનાવવાનો છે. 5 + 10 બરાબર 15 થશે, એટલે કે આ 5નો ઘડિયો અને એક 10નો ઘડિયો લઈશું. તો એ 5 × 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30, 5 સિત્તા 35, 5 અઠ્ઠા 40, 5 9 45, 5 દાન 50, એ છે 10 1 10, 20 30, 40 70, 80, 90. તો અહીંયા સરવાળો થશે, અહીંયા જવાબ આવશે 15 એકા 15, 15 એકા 15, 30, 45, 60, 75, 90. 6 નંબર, નીચે અમુક સંખ્યાઓને ગ્રુપમાં ભાગ પાડેલા છે તો તે મુજબ કોષ્ટક પૂર્ણ કરો. સંખ્યા ટોટલ સરખા ગ્રુપની સંખ્યા અને દરેક ગ્રુપમાં સંખ્યા. તો અહીંયા જે 30 છે તો આપણે 5નો ઘડિયો બોલીએ 30 સુધી, તો 6નો ઘડિયો બોલીએ તો 6 × 5 બરાબર 30 થાય, એટલે અહીંયા આવશે 5 34. તો 17 દુ 34, તો અહીંયા આવશે આપણે 34 ભાગ્યા બરાબર 17. એ જ રીતે અહીંયા 30 ભાગ્યા 3 બરાબર 10. તો અહીંયા 72 છે, 72 ભાગ્યા 9 એટલે 9 અઠ્ઠા. 7 નંબર, અનિતા કૂદતા કૂદતા નિસરણીના 5 પગથિયાં ચડે છે. તે એક કૂદકામાં 4 પગથિયાં ચડે છે, તો તે 32 પર પહોંચે તો તેણે ખાલી જગ્યાએ કૂદકા માર્યા. અહીંયા કૂદતા કૂદતા ચડે છે, 4 પગથિયાં ચડે છે, એટલે 4નો ઘડિયો બોલવાનો અને 32 આવે ત્યાં સુધી. તો 4 4 અઠ્ઠા 32, એટલે તેણે 8 કૂદકા માર્યા ત્યારે 32 થયા. જો 24 હોય તો અહીંયા
24/4 એટલે 4 છગ 26. જો તેણે 9 કૂદકા માર્યા તો કેટલા હશે? 9 × 4 બરાબર 9 ચોક 36. 92 પર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા? 92/4, 4 દુ 8, 4 તરી 12 એટલે 23. 8 નંબર, કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો. ટિકિટના દર બાળકો, તો ચકડોળના 15 રૂપિયા, બાળકો માટે 7. તો આ જ રીતે 4 બાળકો ચકડોળમાં બેસવા માગે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આ ચકડોળ છે અને 4 બાળકો છે એટલે 4 × 7, તો 7 ચોક 28 રૂપિયા ચૂકવવા પડે. તમારા માતા પિતાને ટ્રેનમાં બેસવું હોય તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ટ્રેનમાં બેસવા માટે 25 રૂપિયા છે એટલે અહીંયા આપણે 25 × 2 કરવા પડશે. જો ચિરાગ ચારેય રાઈડમાં બેસે તો કુલ કેટલા રૂપિયા ચૂકવશે? તો અહીંયા બાળકો માટે તો કુલ સરવાળો થશે 7 + 10 + 15 + 10. તમે અને તમારા માતા પિતા બધી જ રાઈડમાં બેસો તો અહીંયા કુલ સરવાળો આ 42 થાય અને અહીં કુલ સરવાળો 5 × 5 = 10 ને 0 વધી 1 2 4 5 6 7 8 9. તો અહીંયા જે 90 છે એક વ્યક્તિ માટે છે એટલે 2 વ્યક્તિ માટે 90 દુ 180 થાય. 180 + 42, 2 12 બગડો વધી 1 222 રૂપિયા ચૂકવવા પડે. 9 નંબર, સૂચના મુજબ જવાબ આપો. ખાલી જગ્યા બિલાડીના 8 પગ અને ખાલી જગ્યા બિલાડીના 56 પગ. તો એ 8 છે તો દરેક બિલાડીને 4 પગ હોય એટલે 4 બિલાડીના 8 પગ થાય. અને ખાલી જગ્યા બિલાડીના 56, 56/4, 4 × 4 1, 4 × 4 16, 14. અડધો ડઝન પેન્સિલ બરાબર ખાલી જગ્યા પેન્સિલ. ડઝન બરાબર 12 એટલે 12/2 એટલે 6 પેન્સિલ. 40ના 3 ગણા એટલે 40 × 3 બરાબર 4 તરી 12 120. 2 વર્ષમાં મહિનાની સંખ્યા, તો 2 વર્ષ × 12 મહિના એટલે 12 દુ 24. 2 કલાક 30 મિનિટ બરાબર ખાલી જગ્યા મિનિટ એટલે 1 કલાક બરાબર 60 મિનિટ એટલે 2 કલાક બરાબર 120 મિનિટ એટલે 120 + 30 એટલે 120 + 30 બરાબર 150 મિનિટ. 1 2 3 4 6 1 2 3 4 6 × 4 બરાબર 24. વાંદરો એક સાથે 3 કૂદકા કૂદે છે. 33માં, 39માં અને 45ની સંખ્યા માટે કૂદકાની સંખ્યા એક સાથે 3 એટલે 33/3 બરાબર 11, 39/3 બરાબર 13 તરી 39 અને 45/3 બરાબર 15. આમ 11, 13 અને 15. 11 નંબર, તારા 32 મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે તો તે 128 મણકા અને 124 મણકાનો ઉપયોગ કરી કેટલી માળા બનાવે? તો અહીંયા 128
ભાગ્યા 32. હવે વિક્રમ 700 ગુલાબજાંબુ ખરીદવા માટે 35 બોક્સ ખરીદે છે. દરેક બોક્સમાં ગુલાબજાંબુની સંખ્યા સમાન હોય તો દરેક બોક્સમાં કેટલા ગુલાબજાંબુ હશે? અહીંયા આપણે ત્રિરાશી મૂકીએ. જો બોક્સ તો અહીંયા બોક્સની સંખ્યા અને ગુલાબજાંબુની સંખ્યા. જો 35 બોક્સ હોય તો 700 ગુલાબજાંબુ આવે. તો એક બોક્સ હોય તો કેટલા આવે? તો અહીંયા 1 × 7 અને ભાગાકારમાં 35 આવશે. એટલે થશે 700 × 1 અને ભાગ્યા 35. તો અહીંયા 700 બરાબર 70 × 10 પણ થાય, ગુણ્યા 1, અહીંયા 35. તો 35 દુ 70, એટલે 10 × 20 બરાબર 10 × 2 બરાબર 20. તો 13 નંબર, એક પાર્કિંગની જગ્યામાં 3000 કાર પાર્કિંગ થાય છે. તો આ માટે કુલ 30 હાર કરેલ હોય તો દરેક હારમાં કારની સંખ્યા કેટલી હોય? એટલે 3000 ભાગ્યા 30. આ 0 ઉડી જશે અને અહીંયા આવશે 100. એટલે દરેક હારમાં 100 કાર હશે. 14 નંબર, નીરજ પોતાની કબડ્ડીની ટીમ માટે 80 ટી-શર્ટ ખરીદવા માગે છે. દરેક પેકેટમાં 10 ટી-શર્ટ હોય તો નીરજે કેટલા પેકેટ ખરીદવા પડશે? તો અહીંયા કુલ 80 છે, તો આપણે 80 ભાગ્યા 10 કરીએ. 80 ભાગ્યા 10, 0 જશે, એટલે તો નીરજે 8 પેકેટ ખરીદવા પડશે. 15 નંબર, મીરાએ બજારમાં વેચવા માટે 1428 પેન્સિલ બનાવી. તે 7 પેન્સિલનું એક પેકેટ બનાવે છે તો કેટલા પેકેટ બનાવશે? તો 1428 ભાગ્યા 7. 7 દુ 14, 0 પર ભાગના ચાલ્યો 28, 7 ચોક, તો 204 પેકેટ. હવે 16 નંબર, સાહિસ્તા ₹2000ની ખરીદી કરવા જાય છે પરંતુ દુકાનદાર પાસે તેના છૂટા નથી. આથી દુકાનદાર તેને છૂટા લાવવાનું કહે છે. બાજુમાં રિક્ષાવાળો હતો, તેણે છૂટા આપ્યા. જો હવે આ બધી જ નોટો અલગ અલગ હોય તો 2000ની કેટલી નોટો મળે તે શોધવાનું છે આપણે. જો 10ની બધી જ નોટ હોય તો આપણે 2000 ભાગ્યા 10 કરીએ, એટલે 0 ઉડે તો 200, તો કુલ 200 નોટ હોય. એ રીતે જો બધી 50ની હોય તો 2000 ભાગ્યા 50, 5 ચોક 20, એટલે કુલ 40 મળે. એ જ રીતે બધી 20ની હોય તો 2000 ભાગ્યા 20, 0 ઉડે, એટલે અહીંયા થશે 100. 200ની બધી જ નોટ હોય તો 200, 2000 ભાગ્યા 200, એટલે આપણને મળશે 10. 500ની બધી નોટ હોય તો 2000 ભાગ્યા 500, 0 જશે, 5 ચોક 20, એટલે અહીંયા 4 મળશે. અને 100ની બધી નોટ હોય તો 2000 ભાગ્યા 100, 2 0 જશે, એટલે ટોટલ 20 નોટ મળે. 17 નંબર, આપેલ પેટર્નને સમજો અને બાકી રહેલા ભાગમાં તે પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા ઘડિયો છે તો 7 × 5, એટલે 7 પંચા 35, 7 દાન 70. તો અહીંયા ઘડિયો છે 7 નવ્વા 63, અહીંયા 7 પંચા 35, એટલે ગુણાકાર છે, એટલે અહીંયા આવશે 300. એ જ રીતે અહીંયા 7 દુ 120 × 7 કરીએ એટલે 140 આવે. તો અહીંયા એવી સંખ્યા શોધવાની જેનો ગુણાકાર 112 આવે. તો આપણે 112 ભાગ્યા 7 કરીશું, એટલે 7 એકા 7, 8 9 10 11 4, 7 6 42, 16, એટલે અહીંયા 16 આવશે. એ જ રીતે અહીંયા 175, તો 175 ભાગ્યા 7, 7 દુ 14, 3, 7 પંચા 35, એટલે આવશે અહીંયા 25.
નીચેની આકૃતિને 9ના ઘડિયાની મદદથી પૂર્ણ કરો. તો અહીંયા 9 પંચા 45, 9 તરી 27, એ જ રીતે 9 અઠ્ઠા 72, 9 ચોક 36, 9 સિત્તા 63, એ જ રીતે 9 દુ 18, 9 9 81, 9 6. પુનરાવર્તી બાદબાકીનો ઉપયોગ કરી પૂર્ણ કરો. 19 નંબર. તો 20 ભાગ્યા 2, તો 20ને 2 બાદ કરતા જઈશું એટલે શું આવે. તો અહીંયા 20 ભાગ્યા 2 કર્યા છે એટલે 10. 20 ભાગ્યા 2 એટલે 10 જવાબ આવે. એટલે 10 વાર જ્યારે આપણે 2 બાદ કરીશું ત્યારે શૂન્ય આવશે. તો એ જ રીતે અહીંયા 7 વાર બાદ કરીશું. 28, 1 વાર, 2, 3 વાર બરાબર શૂન્ય આવે. એટલે 1 2 3 4, એટલે હશે 28 ભાગ્યા 4 બરાબર 7. તો 45ને 9 વાર આપણે 45 ઓછા 1 વાર 9, 2 વાર 9, 3 વાર 9, એટલે 45 ભાગ્યા 9 બરાબર 5. તો અહીંયા આપણે 50 સંખ્યા ગણીશું એટલે 10 વાર બાદ થશે. એટલે 50 ભાગ્યા 5 બરાબર 10. 20 નંબર. ખૂટતા નંબર લખો. તો અહીંયા 349 ભાગ્યા 9 છે. 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 27, 9 અઠ્ઠા 72. તો અહીંયા આ રીતે આવશે આપણને. 21 નંબર. ભાગાકાર કરો અને ભાગફળ, ભાજ્ય, ભાજક અને શેષ લખો અને જવાબ પણ ચકાસો. તો અહીં 2 વડે ભાગાકાર કરીએ તો 2 એકા 24 ભાગ્યા 2, 2 એકા 2, 1, 2 4, 2 દુ 4. તો અહીં ભાજ્ય. તો અહીં ભાજ્ય છે 324, ભાજ્ય છે 324. ભાજક એટલે જેના વડે ભાગ્યું એ, એટલે 2 છે. ભાગફળ મળે છે 162, શેષ મળે છે 0. તો હવે 2 નંબર. 2602 ભાગ્યા 6. તો ભાગાકાર કરીશું. 6 ચોક 24, 2 0, 6 તરી 18, 2 2 તરી 18, 4 વધશે. એટલે ભાજ્ય છે 2602, ભાજક છે 6, ભાગફળ છે 33, શેષ 4. તો અહીંયા ચકાસણીમાં આપણે આ જે ભાગફળ છે એમાં ગુણાકાર 6 વડે કરીએ. એટલે 433 ગુણ્યા 6, 6 તરી 18નો 8 વધી 1, 6 તરી 18નો 19નો 9 વધી 1, 6 24 ને 1 25, અને એમાં શેષ ઉમેરી દઈએ +4. 8 ને 4 12નો બગડો વધી 1, 9 ને 1 10 ને 0 વધી 1 6. એટલે આપણી ચકાસણી સાચી છે. એ જ રીતે 3 નંબર. 630 ભાગ્યા 5. તો અહીંયા 630 ભાગ્યા 5 કરીશું. 5 એકા 5, 1 3, 5 દુ 10, 3 0, 5 30, એટલે 0. તો અહીંયા ભાજ્ય 630 છે, ભાજક 5 છે, ભાગફળ આપણને મળે છે 126, અને શેષ આવે છે 0 0. હવે ચકાસણીમાં 126 ગુણ્યા 5 કરીએ. 6 પંચા 30 વધી 3, 5 દુ 10 ને 3 13નો તગડો વધી 1, 5 એકા 5 ને 1 6, 630. 22 નંબર. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક બિલ્ડિંગમાં 35 ફ્લોર છે, દરેક ફ્લોરમાં 10 ફ્લેટ છે, તો બિલ્ડિંગમાં કુલ ફ્લેટની સંખ્યા કેટલી? તો એ 35 ફ્લોર છે અને 10 ફ્લેટ છે, એટલે 35 ગુણ્યા 10 બરાબર 3. એટલે આપણો જવાબ સી છે. 2 કેન્ડીની કિંમત 20 અને 30 છે, તો બંને કેન્ડી વચ્ચેનો તફાવત એટલે બાદબાકી 30 ઓછા 20 એટલે 10 થાય. એટલે આવશે એ. 48 ભાગ્યા 8 બરાબર 6 વાર. 6 વાર 8ની બાદબાકી. આપણો જવાબ. એક શાળામાં 4 વર્ગખંડ છે, દરેક વર્ગખંડને 4 બારી છે, તો શાળામાં કુલ કેટલી બારી હશે? તો અહીંયા 4 ગુણ્યા
4 કરીએ એટલે ચોગું ચોગું 16 થાય, એટલે આપણો જવાબ એ છે. 12 કેળા 4 બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા મળે? તો 12 ભાગ્યા 4 બરાબર 3. કયા જૂથની 3 ચલણી નોટ આ રમકડું ખરીદવા માટે સાચી રકમ છે? આપણે 3 ચલણી નોટ લેવાની છે. તો અહીંયા 3 અલગ અલગ જે છે 10 + 50 + 20 એટલે અહીં 80 થશે. અહીંયા 2 આપણે અલગ અલગ નોટ લેવાની છે એટલે આવશે નહીં. આ પણ સરખી છે અને આ પણ સરખી છે એટલે એ જૂથની જે છે એ જવાબ મળશે આપણને. હવે 23 નંબર પ્રશ્નની ચર્ચા કરો. રશ્મિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ તો કુલ 180 ગ્લાસ પાણી પીએ છે. તો એણે કુલ આટલા ગ્લાસ પાણી પીધું છે અને તે 6 દિવસમાં પી. તો આપણે પ્રશ્ન બનાવવાનો છે. આમ 180 ભાગ્યા 6 કરીએ એટલે 6 × 38 દિવસમાં પીવે. 6 × 38 દિવસમાં પીવે. 2 નંબર સુનિતા 7 આઈસ્ક્રીમ ખરીદે છે અને તેના કુલ 161 રૂપિયા ચૂકવે છે. તો આપણે એક આઈસ્ક્રીમની કિંમત શોધવા એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. ખરીદે છે તો એક આઈસ્ક્રીમની કિંમત કેટલી થાય? અહીંયા આપણે 161 ભાગ્યા 7 કરીએ. 7 × 2 = 14 થશે. 2 1 ને 7 × 3 = 21 એટલે 23 રૂપિયા. 3 નંબર અહીં ચોકલેટના 6 પેકેટ છે અને દરેક પેકેટમાં 9 ચોકલેટ છે. તો આપણે પ્રશ્ન બનાવીશું. તો દરેક પેકેટમાં 9 ચોકલેટ છે. જો કુલ 6 પેકેટ હોય તો કુલ કેટલી ચોકલેટ થશે? આમ 9 × 6 બરાબર 9 × 6 = 54 ચોકલેટ થાય. 28 નંબર રમેશ એક પુસ્તકના 252 પાના એક અઠવાડિયામાં વાંચે છે અને તે દરરોજ સરખી સંખ્યામાં પાના વાંચતો હોય તો એક દિવસમાં તેણે કેટલા પાના વાંચ્યા હશે? તો રમેશ એક પુસ્તકના 252 પાના એક અઠવાડિયામાં વાંચે છે એટલે એક અઠવાડિયાના 7 દિવસ હોય. તો આપણે 252 ને 7 વડે ભાગીએ. 7 × 21 4 2 7 × 6 = 42. તો તેણે એક દિવસમાં 36 પાના વાંચ્યા હશે. દાખલા નંબર 29 1 અને 2માં આવેલી સંખ્યાઓ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? એટલે અહીં 1 અને 2માં આપણે આ સંખ્યા આવેલી છે 6 અને 12. તો આ કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય છે? તો 6 અને 12. તો 6 બરાબર 2 × 3 અને 12 બરાબર 2 × 2 × 2 × 3. એટલે આ બંને સંખ્યાઓ જે છે 2 અને 3 વડે વિભાજ્ય છે. એટલે આપણો જવાબ એ. 30 જો કોઈ એક નંબરને 5 વડે ભાગવામાં આવે તો ભાગફળ 8 અને શેષ 3 વધે તો તે સંખ્યા કઈ? તો પહેલાં તો આપણને ભાગફળ એટલે 8 એટલે એને આ સંખ્યા 5 વડે ગુણીશું આપણે. એટલે 5 × 8 એટલે 8 × 5 = 40 થશે અને એમાં 3 ઉમેરવાના છે એટલે +3 એટલે એ આપણી જે સંખ્યા હશે 3 હશે. જેમ કે એને ફરીથી આપણે 43 ભાગ્યા 5 કરીએ તો 5 × 8 = 40. 3 એટલે આમ શેષ 3 વધે છે. સૂચના પ્રમાણે જવાબ આપો. 5 4 8 7માંથી ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર 40 થાય. તો આપણે 40 લાવવા માટે 5નો ઘડિયો બોલીએ તો 5 × 8 = 40 થાય. તો અહીંયા 5 × 8 = 40 એટલે 5 અને 8 જવાબ આવશે. 5 6 7 12માંથી ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો 84 થાય. તો આપણે 12 × 7 = 84 કરીએ. 12 અને 7 જવાબ આવે. 2 ઘડિયાનો ઉપયોગ કરી 8નો ઘડિયો બનાવો.
તો અહીં 8નો ઘડિયો બનાવવાનો છે, એટલે 8 બરાબર કોઈ પણ બે આપણે લઈએ તો 5 + 3, એટલે 5 અને 3નો ઘડિયો આપણે લખીશું. તો અહીંયા લખીશું 5 × 5 = 5 × 2 = 10, 5 × 4 = 20, 5 × 5 = 30, 6 × 35 = 40, 45, 3નો ઘડિયો 3 × 3, 3 × 6, 3 × 9, 18, 21, 24, 27. આ રીતે આપણે 5 અને 3નો ઘડિયો લખીશું, એટલે 5 + 3 = 8 થશે. એટલે આ જે સંખ્યાઓ છે તેનો સરવાળો થશે. અહીંયા 5 ને 3 8. તો 8નો ઘડિયામાં 8આનો ઘડિયો લખીશું આપણે અહીંયા. તો આ બંને 5, તો 8 × 8 થશે. અહીં 10 + 6 એટલે 16 થશે. 15 ને 9 24 થશે. પછી 20 + 12 થશે 32. અહીંયા 40. આ રીતે આપણો જવાબ આવશે. તો આમ આપણે 5ના ઘડિયા લખીશું, 3ના ઘડિયા લખીશું, એના જે જવાબ આવે એનો સરવાળો કરીએ તો આપણને 8નો ઘડિયાનો જવાબ મળે. 4 નંબર, કોષ્ટક પૂર્ણ કરો. સંખ્યા, સરખા ગ્રુપની સંખ્યા, દરેક સંખ્યા. તો 88. તો સરખા ગ્રુપની સંખ્યા અને દરેક ગ્રુપમાં, તો સરખા ગ્રુપની સંખ્યા 8 અને દરેક ગ્રુપમાં 11 સંખ્યા. એ જ રીતે 14માં, તો સરખા ગ્રુપની સંખ્યા 7, દરેક ગ્રુપમાં 2. અહીંયા 34 છે, તો 2 17 × 2 કરીએ એટલે 34 થાય. 4 × 11 કરીએ એટલે 44 થાય. એક વિમાન, 5 નંબર, એક વિમાન 12 કલાકમાં 6600 કિમી અંતર કાપે તો કલાકમાં કેટલું અંતર કાપે? તો આ 6600 કિમી છે, 12 કલાક છે. તો અહીંયા 83 મૂકીએ તો કલાક અને અંતર, તો 12 કલાકમાં 6600 કાપે તો 1 કલાકમાં કેટલું? તો આ બેનો ગુણાકાર થશે અને આ ભાગાકાર થશે, એટલે 6600 / 12. 12 × 12 = 24, 12 × 3 = 36, 12 × 4 = 48, 12 × 5 = 60, 0. તો 1 કલાકમાં 550 કિમી અંતર કાપશે. 6 નંબર, 50 / 10 તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં 50 / 10 એટલે 50ને 10 કેટલી વાર બાદ કરીએ તો 50માં 5 10 10 એમ 5 વાર કરીએ ત્યારે 0 જવાબ આવે. એટલે આપણે 1 2 3 4 ને 5 છે, તો આપણો આ સંખ્યા સાચી છે. તો અહીંયા આપણે 50 - 5 વાર 10 10 10 કરીશું, એટલે આપણને 0 મળશે. એટલે આપણો જવાબ છે ડી. 10 ચોકલેટની કિંમત 40 રૂપિયા છે, તો એક ચોકલેટની કિંમત કેટલી? તો અહીંયા ચોકલેટ લખીશું. કિંમત, ચોકલેટ 10 છે, કિંમત 40 રૂપિયા છે, એક ચોકલેટની કેટલી? એટલે આ બેનો ગુણાકાર આવે, ભાગાકાર 10 આવે, તો 40 × 1 / 10 એટલે 4 રૂપિયા થશે. 8. પ્રશ્નની ચર્ચા કરો. તો અહીંયા આપણે પ્રશ્ન બનાવીશું. તો સુરેશ બધી ચોકબારના તેને 125 ચૂકવે છે, તો 5 ચોકબારની કિંમત 125 રૂપિયા હોય તો એક ચોકબારની કેટલી થાય? તો આપણે 125 / 5 કરીએ એટલે 25 × 5 = 125 થાય. 9 નંબર, અહીં 8 પેન્સિલ બોક્સમાં કુલ 56 પેન્સિલ છે, દરેક બોક્સમાં પેન્સિલની સંખ્યા સમાન છે. તો અહીંયા આપણે 8 પેન્સિલ બોક્સમાં 56 પેન્સિલ હોય તો એક બોક્સમાં કેટલી પેન્સિલ? આમ આપણે 56 / 8 કરીએ એટલે 7 પેન્સિલ થાય. 10 નંબર, બિટ્ટુ પાંજરાપોળની મુલાકાત લે છે, ત્યાં તે ગાયના પગ ગણે છે,
કુલ 92 છે તો પાંજરાપોળમાં બીટુએ ગણેલ ગાયની સંખ્યા કેટલી? તો એક ગાયના પગ 4, કુલ 92 છે. તો આપણે ગાયની સંખ્યા શોધવાની છે. તો ગાયની સંખ્યા શોધવી હોય એ પાછળ આવે. અને પગ છે ગાયના પગ, તો ગાયના પગ 4 હોય તો ગાયની સંખ્યા 1 હોય. તો ગાય 92 હોય તો કેટલા? 92 ભાગ્યા 4 કરીશું. 4 દુ 8, 1 2 4 તરી 12, એટલે 23 ગાય હશે.